વડોદરામાં નાકરવાડા સરકારી સ્કૂલ નંબર 10 પાસે આમલેટની લારી પર પૈસાની ઉઘરાણી માટે ગયેલા 2 યુવક પર લઘુમતી કોમના યુવકોએ હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા, જે બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે સૈયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યારે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર અને તેમના પુત્ર તપન રમેશ પરમાર સહિત સ્થાનિક યુવકો સૈયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। આ દરમિયાન પોલીસ હુમલાખોર લઘુમતી કોમના યુવક બાબર પઠાણને જાપ્તા સાથે લઈને આવી હતી। ત્યારે પોલીસની હાજરીમાં બાબર પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર પર તલવારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો। ત્યારે ભાજપના પૂર્વ નગરસેવકના પુત્રની તપનની હત્યાના મામલે જોઈન્ટ સીપી મનોજ નીનામાનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે શું કહ્યું જોઈન્ટ સીપી મનોજ નીનામાએ એ ચાલો સાંભળીએ। રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે ખૂનનો ગુનો નોંધાયો છે એમાં 5 આરોપીઓને આપણે હસ્તગત કરીને ધરપકડની કાર્યવાહી કરી છે। એક આરોપી છે એ ઇન્ડોર હોસ્પિટલાઇઝ છે, એના પર પોલીસ જાપ્તો મૂકી દેવામાં આવ્યો છે। એટલે આમ કુલ 6 આરોપીઓને આપણે હસ્તગત કરવામાં સફળતા મળી છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનનો જે ગુનો છે, ખૂનની કોશિશનો ગુનો છે, એના તપાસની અધિકારી તરીકે H ડિવિઝનના એસીપી શ્રી બામણીયા કરશે અને રાવપુરા ખૂનના ગુનામાં ડી ડિવિઝન ઇન્ચાર્જ છે એસીપી અશોક કાટકડ છે, એની તપાસ કરી રહ્યા છે। ભોગ બનનારનું પોસ્ટમોર્ટમ થઈ ગયેલું છે, એના જે સાયોગિક ટેકનિકલ પુરાવા છે એ મેળવવાની કામગીરી ચાલુમાં છે। ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ છે, જેને ધ્યાને લઈ આપણે ખૂબ ગંભીરતાથી ઝીણવટપૂર્વકની તપાસ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ ખૂબ ઝીણવટપૂર્વકની તપાસ થાય એ દિશામાં વડોદરા શહેર પોલીસ કામ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, ફર્સ્ટ ભારત ન્યૂઝ, અમદાવાદ।